મિત્રો ફાઇનલ હવે તૈયાર થઈ ગયા છે બધે કમ્પ્લીટ અને હવે જઈએ છીએ અમે આ ઠેલા બેલા બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે આ જો ભરત માથું ઓરાવે છે ગાડીમાં અડધો સામાન ભરાઈ ગયો છે અને છોકરા પી ગયા છે રાતે 2 વાગી ગયા છે હવે તમને પણ અમે ક્યાં છે બતાવીએ આપણે દિવસે બ્લોગ એટલે નતો ઉતાર્યો આજ રાતે એટલે ચાલુ કર્યો હતો કે આપણે જવાનું છે સરપ્રાઈઝ છે તમે ત્યાં જઈને હું મળાવું ત્યાં જવાનું છે જવાનું 2-3 જગ્યાએ છે તમે પહેલી જગ્યાએ જઈને સરપ્રાઈઝ આપો પછી તમને ક્યાં જવાનું છે ને તમને હું કહી દઈ ક્યાં જવાનું છે શું છે એ બધું પણ એક જગ્યાએ તમને બતાવું ને સરપ્રાઈઝ છે કેમ કે એ મારી જિંદગીમાં અમે કોઈથી નહીં ગયા કા જો આ માતાજીને પગે લાગે છે અને આપણે પણ આગળ લાગી લઈએ જો આવી રીતના છે કાકા 12 તો વાગી 2 વાગી ગયા છે ને આપણે ગાડી લઈને જવાનું છે એટલે જો આ માતાજીના દર્શન તમે પણ કરી લો હું પણ પગે લાગી લઉં હાલો ભરત પણ દર્શન કરી લઈશે હાલો સામાન લાવવા હારો હાલો સામાન અંબી દઉં ગાડીમાં હાલો મિત્રો હવે ગાડીમાં સામાન અંબી દઈએ ને બધે મુકાઈ જાય પછી નીકળીએ ચાલો બાય બાય હાલો રીતિકાબેન ક્યાં જાવ છો તમે હે રીતિકાબેન લે આમાં તો કઈ બોલતી નથી આ છોકરી તો ફાઇનલી મિત્રો આપણે હોટલે આવી ગયા છે ચા પીએ છે હા આપણી ગાડી છે જો રવિ આ હાઈવે ઉપર પૂગી ગયા નીકળી ગયા છે સુરતભાઈ નીકળી ગયા છે જો આવી કાંઈક નજારો છે હોટલે આગળ ચા પીવા ચા પી લઈએ હાલો પછી આગળ મળી ગયા ફાઇનલી આપણે મિત્રો અંકલેશ્વર આવી ગયા છે જો આ કાંક છે હાઈવે આ છે સીએનજી ક્યાં છે આ ગટ્ટી આ વલકો દાદાની ગટ્ટી આ બીજી મોટી વલકો દાદાની આ મારી ગટ્ટી કા આપણી ઢીંગલી આ ઢીંગલી કેમ મુંજાઈ ગઈ નીંદેલ આવે હાલો પપ્પા હાલો બધા ચાલુ થઈ ગયો છે 79 ભાવ છે આવ્યો છે 690 રૂપિયાનો આવ્યો હાલો હવે ભાગીએ આ ગાડી છે ચાલો મુંબઈ એક્સપ્રેસ વે હાઈવે ઉપર આપણે આજ પહેલી વાર જ આવ્યા છે જો ને આપણે અહીંથી એન્ટ્રી કરી છે જો ઝૂમ કરીને બતાવું રાજમાં ટોલ પ્લાઝામાં અહીંથી પૈસા નથી કપાતા મતલબમાં જો આપણી ગાડી છે સાગરભાઈ સુમિતભાઈને જો તો હવે આપણે જઈએ થોડોક તમને નજારો બતાવીએ અહીંયા એક્સપ્રેસ વેનો આ ગાડી જાય છે બહુ મસ્ત છે રોડ અહીં નથી કોઈ હેરાન કરવા વાળું
કરી દીધો છે એક્ઝિટ. જો આ છે એક્ઝિટ. આપણે અહીંથી વાસદ બાજુ જવાનું છે. જો અહીંયા અત્યારમાં મંદિરના દર્શન થઈ ગયા છે. માતાજીનું મંદિર લાગે છે, માં ઉપર લખેલું છે. મસ્ત છે નજારો, મસ્તનું મંદિર છે જો મિત્રો. ને આપણે પણ હવે હું તમને અડધે પૂગી જાય એટલે તમને કહી દઉં, આપણે પણ મંદિરે જ જવાનું છે. ક્યાં જવાનું છે, શું છે એ તમને બતાવું. 2-3 જગ્યાએ જવાનું છે. જો મસ્તીનું મંદિર છે, જો અહીંયા એટલું મસ્ત છે. જો તો વિડીયોમાં બન્યા રહેજો. ને આગળ આપણે ક્યાં જવાનું છે અહીંયા તમને જઈને જ બતાવું તો તમને મજા આવશે. અને બધાને બહુ મજા આવે છે. મજા આવે ને રીતુ? મજા આવે ને? હાય કહી દે, હાય કહી દે. હા જો હાય કરે છે બધા મિત્રો. ફાઇનલી મિત્રો જો 7 વાગી ગયા છે. મિત્રો સૂર્ય ઉગી ગયો છે, સવાર પડી ગઈ છે અને અમે ગેસ પુરાવા ખોટી થયા છે. અહીંથી પછી અમારે ભોળા જવાનું છે એટલે અમારી ગાડી જો લાઈનમાં છે. અત્યારે વરસને બધાને આવી ભાશે ગેસ ભરાવીએ છીએ. હવે તમને જઈને પછી દર્શન કરાવીએ અમે. હવે ઘરે તો અમે સાંજે પૂછ્યું, કાંઈ ખબર નહીં, લગભગ તો સાંજ પડી જાય અમારે ઘરે પગવામાં. સુમિત કેમ છે? મજા આવી ને? કેવી મજા આવે? હવે ક્યાં જવાનું છે? દેહમાં જવાનું છે એમ ને? અમારા છોકરા જો હવે બહુ ખુશ છે જવાના છે એટલે બહુ મજા આવી દેહમાં જવાની. દેહમાં જવાનું થાય એટલે બહુ હરખ આવે છે અમને કે હાલો મમ્મી પપ્પાને બધાને મળીશું, થોડીક મજા મસ્તી કરશું એટલે બહુ મજા આવે છે. જો અમારા છોકરા અહીંયા પણ મસ્તી ચાલુ કરી દીધી છે. જો એક તો અમારે છે ને આમ ખાતો આવે છે. જો આવો પણ કાંક નજારો છે તમને દેખાડીએ છે. હાલો તમને પણ આગળ જતા તમને દેખાડશું. હવે જો છોકરાઓને પણ મજા આવી ગઈ છે. અહીંયા છોકરા પણ જો અહીંયા રમે છે.
જો જ્યાં હોય ને લાગી પડે હું છોકરાને રમતો રમવાનું જોઈએ વધારે દોડવું બધું એને રમે ફાઇનલી મિત્રો આપણે વટામણ ચોકડી વટી ગયા છે ભાવનગર રોડે ચડી ગયા છે હવે 8-10 કિલોમીટર જ છે આપણે ત્યાં જવાનું છે અહીંયા તમે બધા ખબર જ હશે ત્યાં જવાનું હું તો પહેલી વાર જ જાઉં અમે ઘરમાંથી કોઈ નહીં ગયા બધા પહેલી વાર જ જાય અમારે કીધું ને આવું હતું પણ સેટિંગ જ હતું આજે પહેલી ગાડી લઈને ગયા એટલે જઈ આવીએ ફટાફટ તમને ત્યાં જઈને મળાવું ત્યાં જવાનું છે આપણે જવાનું છે સુરાપુરા ભરત ભાઈ કીધું નતું પણ હવે તમને કહી દઉં કે આપણે ભોળા જવાનું છે આપણે પહેલી વાર જ આવીએ છીએ આપણે કોઈ એવા નથી તમને આગળ આગળ મંદિરે જઈને બધી જેટલી જોવાની જગ્યા છે ને બધી તમે બતાવી આગળ મળી આવડે નહીં ને જોયું ન હોય ને છોકરાવે ક્યારે એટલે હું આપણે ભૂલી જશે ભોળા અત્યારમાં હજી કોઈ ટ્રાફિક નથી રીલ વલી બધાને વાયરલ થાય ને એ આ જગ્યા છે મંદિર આવા છે બાપાના દર્શન કરી દો ને વાતાવરણ છે જો મસ્તનું છે કબૂતર ને બધું તમે પણ દાદાના દર્શન કરી લો મિત્રો કબૂતર જો દાદાની જગ્યામાં મસ્તીના કબૂતરા અત્યારમાં રમે છે ઉડી ગયા જો અહીંયા જો કેટલા કબૂતરા છે અને આ બાપુનું ધૂણી છે અગરબત્તીને બધું આમાં હળગાવીને નાખે જો આ બધા કબૂતરા છે આમ જો તમે મસ્તીના છે જો આપણે દેતાનું લેતા હતા હાલો આગળ જાય બતાવીએ તમને શું છે જો આ બધા બેઠા છે અત્યારમાં આ પુષ્પરસનું છે દાદાની બારીનું આ બહેનો માટે દર્શનનું છે જો કેવી મજા આવે મસ્તી નથી એ બહુ મસ્તી નથી મિત્રો જો અમારી ઢીંગલી જો ઠંડી લાગે એને હા મારા મમ્મી છે હા એમ જ આ સેલ્ફી પોઈન્ટ છે આપણે આગળ ફોટો લઈએ આપણે ફોટો લઈએ ને આપણે સવારમાં વાગી ગયા છે 8:36 8:36 થઈ ગઈ ને આપણે પૂગી ગયા છે અત્યારમાં રાતે નીકળ્યા હતા 3 વાગે મારા મમ્મી કે મારે ફોટો પાડ્યો આ છે બાપુનું ઘર જ્યાં છે વીર તેજાજી મહારાજ તમે પણ દર્શન કરી લો તો મિત્રો અત્યારે અમારે તો સવારમાં દર્શન થઈ ગયા બહુ મજા આવી ગઈ આ છે છત્રપતિ ને આ છે વીર રાજાજી દાદા જો તમે પણ દર્શન કરી લો મિત્રો કેટલા મસ્ત છે જો વીર રાજાજી દાદા છે
જો આ બધું ભોજનશાળા છે. અહીંયા બધી સાફ સફાઈ બધા આપણે મારી તમારી જેવા આવ્યો ને એ બધા કામ કરે છે. જો લે આવે છે ને આપણે જઈએ છીએ ચા પાણી પ્રસાદી લેવા. આ શું છે પ્રસાદીમાં એ પણ જોઈએ આપણે. ચાલો પાર્કિંગ છે. બધાય શાક ગાંઠિયાની પ્રસાદીનો નાસ્તો કરવા બેસી ગયા છે. જો બધાય અહીંયા તમે ગમે ત્યારે એની ટાઈમ આવો ને, જો સવારમાં હોય તો શાક ગાંઠિયાનો એવો નાસ્તો હોય, બપોરે પ્રસાદી હોય, સાંજે પ્રસાદી હોય, એની ટાઈમ આવો 24 કલાકમાં ગમે ત્યારે બધું મળી જ જાય તમને. જો આજે ઉઠી છે છોકરી. છોકરી હાઈ કહી દે. સુમિત હલકુ દાદાની છોકરી, આ બીજી મોટી છોકરી, આ સાગરભાઈ. કેમ છે? હારા છે ગાંઠિયા? મસ્તીની પ્રસાદી છે, બધા ખાઈ લે. જોયું જો હવે મૂળમાં આવી. હાલો તો પ્રસાદી લઈ લઈએ. બધાની રજા છે. આવું છે, આવું પાર્કિંગ છે મિત્રો. આવું છે પાછળની સાઈડે બીજું મોટું પાર્કિંગ છે. આવું બધું છે. આવું મસ્તનું છે. હવે જાય અંદર દર્શન કરવા, તમને મળાવીએ દર્શન. તો ફાઇનલી મિત્રો બધાએ દર્શન કરી લીધા છે દાદાને. બહુ મજા આવી ગઈ. પ્રસાદી પણ લઈ લીધી. પાર્કિંગમાંથી ગાડી આપણે કાઢી લીધી છે અને બધાએ તો ગોઠવાઈ ગયા છે. આપણે અહીંથી વિડીયો પૂરો કરી દઈએ. તો હવે અહીંથી બીજો નવો વ્લોગ ચાલુ કરીએ, કેમ કે આ વ્લોગ બહુ મોટો થઈ જાય, તમને મજા નહીં આવે. અમારી મમ્મી છે તો બધાને જય સુરાપુરા દાદા લખી દેજો કમેન્ટમાં. અને હવે તમે અહીંથી બીજો વિડીયો વ્લોગ ચાલુ કરીએ. જય માતાજી.